શું કે રંજનબેન? બહુ સરસ હો. બહુ તો સરસ છે. હા, હા, ક્યાંથી આવો છો? પ્રેમગઢ, ઈ ક્યાં આવે? જેતપુર તાલુકો, જેતપુર. રાજકોટ જિલ્લો, હા, જેતપુર તાલુકો. શું તકલીફ હતી કહો થોડું. ગોઠણ, બંને ગોઠણ દુખતા હતા. બંને ગોઠણ દુખતા એટલે કોડીને લગી જઈ હતો પણ તે હારું ન થાતું. કેટલા સમયથી દુખતા હતા? 2 વર્ષ થયા. 2 વર્ષથી દુખતા હતા. હવે ક્યારે દુખતા? આ હાલી એટલે દુખાર આ આવે. ગોઠણનું કામ ચાલવાનું છે, ચાલો એટલે ચાલો દુખે. દુખે. ઓપરેશનની તૈયારી હતી. ઓપરેશન કરવું પડે એવું લાગતું હતું. હા, જુનાગઢ ફોટાઈ પડાયો હતો કે હા. ઓપરેશન કરાવીને કંટાળી ગયા હતા દવા પીતી. તો કેમ ન કરાયું? પછી વળી ઈ ગરી ગઈ કે ઓપરેશન કરીને પછી પછી શું કરવાનું, વળી આવું થઈ જાય દુખાવો ને એવું. તો અહીંને સરનામું કોઈને આપ્યું તમને? એનું સરનામું બાયું આવતી ને હા, હા. ચંદ્રિકા બેન ની આવતા એને કીધું કે તમે અહીંયા હાલો એટલે સરસ થઈ જાય. એમાં આવી ગયા. સારું થયું તમારે જેવા ભગવાન અવાજ હોય. ભગવાન તો ઉપર વાળો છે. અત્યારે કેવું લાગે છે ગોઠણ? બહુ સરસ એમ હાલવામાં સરસ મજા આવે છે. પેલા ચલાતું નતું, હવે ચલાય છે. ચલાય પેલા સતત દુખા રાખતા હતા, રાતે નીંદર નથી દવા આવતી, પીતો દવા દવાનો પીતા હતા. પાવર રે એટલો ઓલું થાય. પાછું હતું ઈ નહીં દુખાવો. તો એમ. અહીંયા આપણે કઈ દવા આપી? ના, દવા કાંઈ નહીં. અહીંયા આપણે દવા વગર મટાડ્યું. દવા તમને 2 ગોઠણમાં ઘસારો હતો અને ઘસારો છે ને તમારા એક્સરે જોતા તમને 3જા સ્ટેજમાં ઘસારો કહી શકાય. હા? એટલે 3જા સ્ટેજમાં ઘસારો હોય ને એટલે ડોક્ટરો બધા ઓપરેશન નું કે કે પણ 3જા સ્ટેજ સુધી આપણે મટાડી શકીએ, પણ 4થા સ્ટેજમાં જો તો વહી તકલીફ પડી તો પછી તો ફરજિયાત ઓપરેશન આવે, પછી આપણાથી કાંઈ ના થાય. બરાબર. હવે આ સ્ટેજ શું છે ને એ થોડુંક સમજીએ. જોઈએ આપણે. જો આ છે ને ગોઠણ છે. આ ગોઠણમાં આ જે છે ને નોર્મલ છે. હા, આપણે બધાને કેવું હોય, જો અહીંયા આપણે સમજીએ. આ ઉપરનું હાડકું છે, આ નીચેનું હાડકું છે. હા, વચ્ચે જે આ જગ્યા છે ને એ ગાદી છે. હા, બધાય કેવું જગ્યા થઈ ગઈ, જગ્યા થઈ ગઈ, જગ્યા હોય જ. હોય જ. એ જગ્યા છે ને ઈ ગાદી છે, જગ્યા નથી. ત્યાં કાંઈ જગ્યા નથી. આ તો ફોટામાં ગાદી આવે નહીં ને એટલે આપણને જગ્યા લાગે. લાગે. તો ઈ છે ને ઈ ગાદી છે. હવે એ ગાદી નોર્મલ છે, પણ એ ગાદીની આ 2 હાડકા વચ્ચેની જગ્યા નાની થાય. નાની થાય એટલે સમજવાનું કે ગાદી જે છે એમાં ઘસારો આવ્યો, કે ગાદી દબાણી, એવી રીતનું આપણે બોલી શકીએ. તો ગાદીમાં ઘસારો આવે તો 2 હાડકા વચ્ચેની જગ્યા ઓછી થાય. જો આમાં દેખાય આપણને. આ 2 હાડકા વચ્ચેની જગ્યા ઓછી છે, અહીંયા રેડી છે. એટલે અહીંયા ઘસારાની શરૂઆત થઈ. આ શરૂઆતનો ફોટો છે. એટલે પહેલા સ્ટેજમાં એટલું થાય. થોડુંક આગળ વધીએ તો જો વચ્ચેની જગ્યા ઘણી ઓછી થઈ ગઈ. હા, બરાબર. તો આ બીજા સ્ટેજમાં છે. બરાબર. જગ્યા ઓછી થઈ ગઈ. 3જા સ્ટેજમાં જોઈએ ને તો આ 3જા સ્ટેજનો ફોટો છે. તો એમાં જગ્યા જો હાવ આમ શું કહેવાય, પાતળી હાવ ગાદી હોય ને એવું લાગે. અહીંયા સુધી છે ને આપણે મટાડી શકીએ. હવે આ બેયના જુઓ, આ નોર્મલ છે અને આ જુઓ તમે, આ નોર્મલ છે અને આ જુઓ કેટલો ફેર છે. બરાબર. આમાં ગાદી એકદમ મસ્ત છે, આમાં ગાદી નથી. તમારે આમાં છે. તમને જે ગોઠણ દુખે છે એ આવડું આ છે. બરાબર. હવે અત્યારે 4થા સ્ટેજમાં સાવ વડી જ જાય, ગાદી રહે જ નહીં. આને કહેવાય 4થું સ્ટેજ, ઘસારા. એટલે ઘસારાની શરૂઆત અહીંથી થાય થોડીક. હવે જો અહીંથી જ કસરત ચાલુ કરી દીધી હોય તો અહીં ના પહોંચે. બધા શું કરે, અહીંયા પહોંચે કે અહીંયા પહોંચીને કે હવે મારે ગોઠણ ઘસાઈ ગયા, દવા પીપી પછી ગોઠણ સીધા કોઈ ના ઘસાય, શરૂઆત અહીંથી થાય. પણ આપણે શું કરીએ ત્યારે ધ્યાન ન આપીએ, થોડુંક ધ્યાન આપીએ કે મટી જશે, મટી જશે, મટી જશે, કરતા 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 વધારે ઘસારો ચાલુ થઈ ગયો. ઘસારો થવાનું કારણ છે ને એક તો પેલું ઉંમર છે. અને અમુક વખતે છે ને ઉંમર કે આપણે અટકાવી ના શકીએ, પડ્યા હોય કે બધું. એના માટે ગોઠણને મજબૂત જ રાખવો પડે. અને મજબૂત કરવા માટેનો એક જ રસ્તો કસરત. કસરત સિવાય કોઈ રસ્તો નથી. હવે મારું શું કામ છે? મારું કામ એ છે કે ઘસારો ચાલુ થયો હોય ને તો એના કારણે એલાઇનમેન્ટ, આનું જે ત્રાંસુ બાંગુ થયું હોય ને, જો અહીંથી દેખાય છે આપણને આ ફોટામાં, જો અહીંથી આ સીધું હાડકું છે, અહીંથી આ થોડુંક ત્રાંસુ છે, અહીંથી આ સીધું છે, આ થોડુંક ત્રાંસુ છે. તો મારું કામ છે એને સીધું કરવાનું. એટલે સીધું થઈ જાય એટલે દુખાવો ઓછો થઈ જાય. અને પછી કસરત કરો એટલે ગોઠણ મજબૂત થઈ જાય. ઘસાઈ ગયું છે એ નવું ના આવે કોઈ. બરોબર. પણ એને સરખું કરી અને મજબૂત કરી એટલે દુખાવો જતો રહે. 3જા સ્ટેજ સુધી આ થઈ શકે. 4થા સ્ટેજમાં એક વખત હાડકા સામા ભટકાઈ ગયા પછી કઈ ના થાય. પછી કઈ ના થાય. એટલે સરસ થઈ ગયું. મજા આવી ગઈ. મજા આવી ગઈ. ફ્રી થઈ ગયા. નકર તો મગજ જ કામ ન કરે એવું થઈ ગયું. એવું છે. ગોઠણમાં મગજ જતું રહેતું હતું. હા, દુખાવો જ એટલો પણ દવા પીને પાવર રે એટલું વાર એમ છે કે પછી તો કોઈ બોલે તો ન ગમે, કે જાવું ન ગમે, એવું થતું બધું. હવે જાવ છો બધે? હવે તો આ ચાલવાની મજા આવે, બધું સરસ થઈ ગયું. બધા લઈને આવ્યા પછી? હા, બધા નજીક 1-2 બાઈ પીએ છે.
એક બેન ને રગ દબાઈ થઈ ગઈ. આ ઈ જ આપણું કામ છે. હા. આપણું કામ એ ગેસ દબાઈ ગેસ ગયું હોય. આવે. મેઇન વસ્તુ તમને જે ગોઠણની તકલીફ છે એ ગોઠણની તકલીફ તમે આમને દવા પીધા રાખો ને તોય મટી જાય. મટી તો જાય જ. ન તો પીતા તમે પીતા તા હા. પી એટલા દી એટલા સરસ દી સારું રહે. પાવર ઉતરે એટલે પાછા આપણી આપત્તિ મેઇન છે કે દવા વગર. એટલે મેઇન વસ્તુ છે. મેઇન ફાયદો એ છે કે દવા નહીં, ઇન્જેક્શન નહીં, કોઈ ઓપરેશન નહીં, એમને મટાડવાનું. એટલે આવી રીતની તકલીફ હોય કે જેને ગોઠણનો ઘસારો હોય, ગોઠણ ઘસાઈ ગયા હોય, ઘસારવાની શરૂઆત થઈ હોય કે ત્રીજા સ્ટેજ સુધી ઘસારો હોય, તો આપણી આ સારવાર પદ્ધતિ અપનાવવા જેવી છે કે જેનાથી દવા વગર, ઇન્જેક્શન વગર કે ઓપરેશન વગર મટી શકે. બરોબર ને? રંજનબેન એનું ઉદાહરણ. સરસ કામ સરસ. એટલે કંટાળ્યા હતા કઈક તો વિચાર આવે ત્યાંથી તો વયું જાવ એમ થોડું વ્યૂ જવાય. એવો દુખાવો જેવો હતો બદલાઈ નખાય વ્યૂ થોડું જવાય. બદલાવ બીક લાગે કે વળી કઈ થાય તો સરસ છે. હા જય શ્રી કૃષ્ણ. ભગવાન જેવા તો કેટલું મૂકી દીધું? કોડી ફૂટતા નથી. હું મૂકું છું, તમે રાખો. છોડી દો, છોડી દો. મૂકી દો. પકડી રાખવાનું. પાછળ શું વાંધો છે? સુઈ જા. ઢીલો રાખો. મૂકી દો. ખેંચો છો તમે? કોને ખેંચો ક્યારે મળશે? છોડો, છોડો. લે નથી છોડો. અમારે વાળવો છે. બસ બસ હવે કે એટલા બધા દુઃખ આમ ખોટા માથાકૂટ કરો છો? બી ગયા છે બીજું કઈ નથી. બીક ગઈ. મસ્તી નો હાલે. ફ્રી થઈ ગયા છે. હા ફ્રી થઈ ગયા છે. આ એકમાં થોડુંક વધુ હતું. છે. એ ટચાકા બોલે. ટચાકા તો બોલ. એ તો બોલ. એ કઈ નહીં કરવાનું. બોલો બોલો. જસવી. કેટલું મૂકો? સીધા બોલ. સીધા થોડા રેડી જ છે પણ તમે વાંકા ઉતારો. હા મૂકી દો.
આવો પગ ઢીલો મૂકો મૂકો ને ઢીલા છે પણ ખેંચો છો આંગળા હું આમાં ડોલ ભેગા તમે ખેંચીશ મૂકો પેલા ખેંચેલો છે પગને ના ના તો નીચે કરવાને એ ખેંચો પાછો વાળો પગ કરો સીધા સીધા કરો કરો સીધા અને ધક્કો મારો મારો ધક્કો વાળો 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 કરો સીધા ધક્કો મારો મારો ધક્કો કરો સીધા કરો સીધા મારો ધક્કો મારો મારો ધક્કો વાળો વાળો નાઈસ